નમસ્કાર મિત્રો અરડુસીનો આયુર્વેદમાં હજારો વર્ષોથી એક ઔષધીય વનસ્પતિ તરીકે ઉપયોગ થતો આવ્યો છે। સાથે સાથે આ અરડુસીના કેટલાક આયુર્વેદિક જબરજસ્ત ફાયદાઓ છે। કયા કયા છે તે જણાવી દઉં। મિત્રો સૌથી પહેલા ફાયદાની વાત કરવા જાઉં તો તે ખાંસી અને દમમાં સારું પરિણામ આપે છે। સાથે સાથે વાત કરવા જાઉં તો પરસેવામાં જ્યારે ખૂબ જ વાસ આવતી હોય તો સવાર અને સાંજ 2 થી 3 ચમચી અરડુસીનો રસ પીવાથી અને તેનું ચૂર્ણ છે તેના વડે ઘસી અને સ્નાન કરવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે। સાથે સાથે અરડુસીના પાનનો તાજો રસ પીવાથી ઉધરસ છે, રક્તપિત્ત છે, આ ઉપરાંત કફ જ્વર, ફ્લૂ, ક્ષય અને કમળામાં ખૂબ જ વધારે અને ઝડપથી રાહત થાય છે। ભોજન કર્યા પછી અરડુસીના રસમાં મધ ઉમેરીને લેવાથી લીવરને લગતી સમસ્યાઓ છે તેમાં ખૂબ જ વધારે રાહત થાય છે અને ઝડપથી ફાયદો થાય છે। સાંધા પર અરડુસીના પાનનો પેસ્ટ લગાવવામાં આવે એટલે કે લેપ લગાવવામાં આવે તો સોજો છે તે ઓછો થાય છે અને સાંધાના દુખાવામાં રાહત થાય છે। ઉપરાંત વાત કરવા જાઉં તો અરડુસીના પાનનો રસ ઝાડા અને પાઇલ્સમાં ખૂબ જ વધારે ઉપયોગી છે। સાથે સાથે એસિડિટી હોય, અપચો અને પેટમાં અલ્સર જેવી સમસ્યાઓ થતી હોય તો અરડુસી, આંબળા અને મુલેઠી આ 3 વસ્તુઓનો સમાન માત્રામાં પાવડર બનાવી મિશ્ર કરી અને લેવામાં આવે તો ખૂબ જ સારો એવો ફાયદો થાય છે। સાથે સાથે અરડુસીના ફૂલની પાંખડીઓને ઘીમાં શેકી ઠંડી થાય પછી 20 મિનિટ આંખો પર રાખવાથી આંખોને ઘણો આરામ મળે છે અને ફાયદો થાય છે। ગળામાં દુખાવો કે ખારાશ રહેતી હોય તો 1 ચમચી અરડુસીના રસમાં 2 ચમચી મધ ઉમેરી અને લેવાથી ખૂબ જ વધારે ફાયદો થાય છે। મિત્રો આ તો હતા અરડુસીના કેટલાક ફાયદાઓ, પરંતુ અરડુસીનું સેવન કરતી વખતે અમુક સાવચેતીઓ પણ રાખવી ખૂબ જ જરૂરી છે। કઈ કઈ છે તે જણાવી દઉં। સૌથી પહેલાં તો અરડુસી 1 વર્ષથી નાના બાળકોને ન આપવું જોઈએ, એટલે કે 1 વર્ષથી નાના બાળકો છે તો તેમણે અરડુસીનું સેવન ન કરવું જોઈએ। તેની સાથે સાથે ડાયાબિટીસના દર્દીઓએ તેનો ઉપયોગ સાવચેતીપૂર્વક કરવો જોઈએ અથવા તો તેનો ઉપયોગ કરતાં પહેલાં પોતાના ડૉક્ટરની સલાહ એકવાર જરૂરથી લેવી જોઈએ। આ ઉપરાંત વાત કરવા જાઉં તો અરડુસીનું સેવન બીજી દવાઓ સાથે કરતાં પહેલાં ડૉક્ટરની સલાહ ચોક્કસથી લેવી જોઈએ અને અરડુસીનું કોઈ પણ સમયે વધારે માત્રામાં સેવન ન કરવું જોઈએ, કારણ કે બધી જ જગ્યાએ કહેવાય છે કે અતિ સર્વત્ર વર્જયતે, કોઈ પણ વસ્તુ છે તેનો અતિરેક તો હંમેશા નુકસાનકારક જ હોય છે। મિત્રો આશા રાખું છું આપને મારો શોર્ટ્સ ગમ્યો હશે। ગમ્યો હોય તો લાઈક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરજો। આપનો ખૂબ ખૂબ આભાર।